नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य युवकोने हृदयथी जय स्वामी नारायण। આજના પ્રવચનનો મુખ્ય વિષય છે માનવ થાવ તો ઘણું। આપણે માણસો તો શીવી આજે દુનિયાની અંદર વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન પ્રથમ આવે છે, એટલે કે 150 કરોડની વસ્તી ભારતની અંદર છે। એમાંય જો આપણે ગુજરાતની અંદર રહેતા હોઈએ તો 7 કરોડની વસ્તી છે। આખા દુનિયાની અંદર 8 અબજની એટલે કે 800 કરોડથી પણ વધુ વ્યક્તિઓ આ પૃથ્વી લોક ઉપર રહે છે। તો જો આ એક માનવ એક જન્મ મળવો ને એ ખૂબ દુર્લભ છે। શાસ્ત્રોની અંદર આપણે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે 84 લાખ યોની બાદ આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થાય છે। અને આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ શું છે? તો જો અનેક યોનિઓની અંદર માણસો ભટકીને આ મનુષ્ય દેહને પામ્યા છે, અને આ જીવને એક માનવ શરીર આપણને પ્રાપ્ત થયું છે। જો જીવો તો કેટલા 84 લાખ જીવો છે, પરંતુ આ 84 લાખ જીવોમાં આપણો જે એક મનુષ્યનો જે અવતાર રહ્યો ને એ એક પ્રકારનો દુર્લભ છે। એટલે જ કીધું છે ને દુર્લભો મનુષ્ય દેહો। એટલે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ દુર્લભ છે। શા માટે દુર્લભ છે? તો એનું એક કારણ પણ એક નિશ્ચિત કરેલું છે કે આપણને એક આત્મબોધ થાય, ધર્મ ચિંતન થાય અને એક આપણી મુક્તિ થાય। એના માટે ભગવાને આપણને બુદ્ધિ આપી છે। બુદ્ધિ સાથે સાથે વિચાર પણ આપ્યો છે, અને આ વિચારના બળ ઉપર આપણે જે 4 પ્રકારના પુરુષાર્થ આપણા મૃત્યુ પર્યંત સુધી કરવાનું છે ને એમાં મોક્ષનું કામ પણ આપણને આવ્યું છે। હવે આપણને પ્રશ્ન થાય કે શું આપણું માનવ હોવું એ આપણે સાચા અર્થની અંદર એ માનવતાની ઓળખ આપી શકે છે? તો જો માનવ થવું તો ઘણું છે, પણ માનવ તરીકે જીવવું ને એ એક સાહસ છે। જેમ કોઈ રમતવીર હોય, આ રમતવીર પોતે ક્રિકેટ ક્ષેત્રની અંદર વર્ષોથી બાળપણથી જ મહેનત કરે છે। એક મેચની અંદર 5 બોલની અંદર 25 રન કરવાના છે, અને એ રન કરે તો એક મોટો સાહસ છે। એ પોતે મનની અંદર આત્મવિશ્વાસ સાથે પોતે કાર્ય કરતો હશે, મનની અંદર એવા વિચારો એને કર્યા હશે, તો એ પ્રેક્ટિસ એ મહેનત રહીને એ ત્યારે એને કામમાં આવશે, અને એ 5 બોલની અંદર 25 રન કે 20 રન પણ થઈ શકશે। એટલે કે એક સાહસની જરૂર છે। જંતુ નામ નરજન્મ દુર્લભમ, આ એક સંસ્કૃતની અંદર શ્લોક કહેવામાં આવ્યો છે। એટલે શાસ્ત્રો શું કહે છે કે હજારો યોનિઓમાં માનવ જન્મ રહ્યો ને એ એક આપણને દુર્લભ અવસર છે। દેવતાઓ પણ જેને ચિંતવે છે, ઈચ્છે છે, એવો આ મનુષ્ય દેહ છે। તો જો આપણને શરીર આપણી પાસે છે, પણ જો આપણું વર્તન પશુ જેવું હોય તો એનો કોઈ પ્રકારનો અર્થ રહેતો નથી। અને અર્થ શા માટે નથી રહેતો? કારણ કે શરીર તો દરેક વ્યક્તિને આપે જ છે। તમે કૂતરા જો, બિલાડી જો, ઉંદર જો, કોઈ પણ તમે જો જીવ, એને શરીર તો ભગવાન આપે જ છે। એને પણ ખાવાનું છે, એને પણ સૂવાનું છે, અરે એને પણ હરવા ફરવાનું છે જ તે, એને કામ વાસના પણ છે। તો આપણામાં પણ આવું બધી ઇન્દ્રિયો બધું હોવાનું જ તે। પરંતુ જો આપણે પશુ ઘોડે વર્તન કરતા હોઈએ તો ખરેખર આપણે માનવમાં આવીએ નહીં। બાહ્ય રીતે, શારીરિક રીતે આપણને કોઈક આપણા નામથી બોલાવે, પણ વાસ્તવમાં આપણું નામ એ ખાલી કેવા ખાતર કરે, બાકી અંદરથી એ આપણે માનવ તરીકેના ગુણો આપણે હજી પ્રાપ્ત કર્યા નથી। એટલે જ માનવ થાવ તો ઘણું છે।
એક માનવતા આવી જાય ને જીવનની અંદર તો ઘણું બધું આવી જાય સાથે સાથે. ગારફિલ્ડ એક નાનો હતો ને ત્યારે કોઈ એને પ્રશ્ન પૂછ્યો કે તું મોટો થઈશ તો તું શું કરવા માંગીશ, તારે શું બનવું છે? આ સાહજિક રીતે બધાને આવા પ્રશ્નો બાળપણના બાળકોને બધાને પૂછવામાં આવે. આપણા બાળપણમાં પણ આપણને શિક્ષકે ગુરુએ આપણા માતા પિતા પ્રશ્ન પૂછતા હતા. તો આ ગારફિલ્ડને આ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ને ત્યારે ગારફિલ્ડે શું કીધું? આપણે હોય તો શું કહે, કોઈ ડોક્ટર કે એન્જિનિયર કે વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પોલીસ કે, પરંતુ ગારફિલ્ડે જવાબ આપ્યો કે સૌથી પહેલા તો હું છે ને માણસ થવા માંગુ છું, અને જો હું માણસ થવામાં સફળ ના થાવ તો પછી હું કોઈ કાર્યમાં સફળ ના થઈ શકું. તો જો સફળ થવા માટેની પણ પૂર્વ શરત છે કે માનવ થવું. તમે ડોક્ટરનું ભણો છો, તમે એન્જિનિયરનું ભણો છો, તમે સોફ્ટવેર કોમ્પ્યુટર એન્જિનિયરનું તમે સારામાં સારી રીતે અભ્યાસ કરો છો રાત દિવસ, જો તમે માણસ જ નથી તો તમે એવું સંશોધન કરશો કે કોઈક વ્યક્તિ એનાથી હેરાન થાય. તમે ડોક્ટર પણ બની ગયા છતાં પણ તમે લોકોને હેરાન કરશો, પછી વધુ લોભના લીધે વધુ પૈસા પ્રાપ્ત કરશો તેની પાસે. તો છે ને પ્રથમ પગથિયું છે માનવ થવું. શ્રી સુંદરમે માનવ નામના એક વાવ્યમાં એમને કહ્યું છે કે પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. જો એમાં એમને આ દેહ પર પાંખ ઉડાડવાની કે પછી ખોબલે સૃષ્ટિ ઉછાળવાની કે પછી અમાનુષી શક્તિઓ જાગવવાની એમને ઈચ્છા નથી રાખેલી, પરંતુ માનવ બનવાની એમને અભિલાષા ઈચ્છા છે, એમને વ્યક્ત કરેલી છે આ કાવ્યની અંદર. અને બીજું કાંઈ ન થઈ શકાય ને પણ એક માનવી થઈ શકાય ને તો ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું, તેવું સુંદરમ આપણની કાવ્યની અંદર જણાવે છે. તો જો પહેલી દ્રષ્ટિએ આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને થોડુંક વિચિત્ર લાગે, થોડુંક વિરોધાભાસી લાગે. કારણ કે આ માનવ યોનિમાં આ જન્મેલો દરેક માણસ રહ્યો ને એ આની અંદર એ સંપડાયેલો જોવા મળે છે. આજે ડોક્ટરોની ખોટ નથી પણ સારા ડોક્ટરો કેટલા, આજે શિક્ષકોની ખોટ નથી પણ સારા શિક્ષકો એ માનવતાવાળા શિક્ષકો કેટલા, આજે નેતાઓની કમી નથી પણ એ નેતાઓની અંદર સચ્ચાઈવાળા પ્રામાણિકતાવાળા સત્યતાવાળા એવા કેટલા. તો એ માનવતાના જે ગુણો હોવા પડે ને એ વ્યક્તિના જીવનની અંદર જોવા મળતા નથી. અને આ જન્મથી પોતાને માણસ કહેવડાવવાનો હક આપણને પ્રાપ્ત થઈ ગયો છે. પછી આપણે માણસ બનવા માટે મહેનત કરવાની જરૂર છે? તો હા, માનવ બનવા માટેની જરૂર છે મહેનત કરવાની, વિચારવાની, ધ્યેય નક્કી કરવાની કે મારામાં શું શું સદગુણો હશે, કેવા કેવા સંસ્કારો હશે. પણ જો આ વિચિત્ર લાગતી પણ બાબત રહીને પાયાની બાબત છે. આપણને એમ લાગે હું તો માણસ છું, બધા મને મારું નામ છે, મને તે આંખ કાન નાક બધું આપ્યું છે, તો હું કઈ રીતે માનવ થાઉં? હું તો ઓલરેડી માનવ છું જ તે, તો ભાઈ માનવ બનવા માટેના પ્રયત્નો હું શા માટે કરું? તો જો આવા પ્રશ્નો મનની અંદર હોય તો યાદ રાખવું કે પાયાની વાત છે ને માનવતાની છે. જો માનવ દેહ ધારણ આપણે કરનાર દરેક વ્યક્તિ માણસ જ છે એવું નથી પાછું. કારણ કે માણસના દેહની અંદર પણ ઘણા લોકો પશુ જેમ જીવતા હોય છે. આપણે થોડાક ઇતિહાસના ઉદાહરણોની વાત કરીએ તો દુર્યોધન પોતે માણસ જ હતો, પોતાનામાં શક્તિ પણ કેટલી બધી હતી વિશાળ, પરંતુ એ હકીકતમાં માનવ ગણી શકાય? એને રાક્ષસ કહી દીધો. શા માટે? એનામાં વિવેક નહોતો, એનામાં સત નહોતું, એનામાં ધર્મ નહોતો, એનામાં નીતિ નહોતી. તો આ માનવ ન કહેવાય. રાવણ પોતે 4 વેદનો ભણનાર હતો અને સાથે સાથે એની પાસે શક્તિ તપ બધું હતું. ભગવાન બ્રહ્માજીને પણ પ્રસન્ન કર્યા હતા, મહાદેવનો તો ઉપાસક હતો, પણ છતાં પણ એને માણસ આપણે કીધો? ન કીધો. શા માટે ન કીધો? બાહ્ય રીતે માણસ હતો પરંતુ આંતરિક રીતે એનામાં એવા દુર્ગુણો હતા, એવા શત્રુ ભાવો હતા કે જેના લીધે પર સ્ત્રીમાં એને કુદ્રષ્ટિ કરી સીતામામાં અને એનો વિનાશ થયો. એનો વિનાશ ને આખી લંકાનો વિનાશ થઈ ગયો, એના પુત્રોનો પણ વિનાશ થઈ ગયો, એના ભાઈનો પણ એક વિનાશ થઈ ગયો. અને બચ્યું કોણ? તો જે માનવ હતો એ બચ્યો, એટલે કે વિભીષણ. એ વાલી અને સુગ્રી
તો સુગ્રી કરતા વાલી શક્તિશાળી, રાવણ કરતા વધુ શક્તિશાળી વાલી હતો, પણ છતાં પણ એ વાલીનું મૃત્યુ થયું. શા માટે? એને પોતે પોતાની અનીતિ, નિયમોનું, ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. સ્ત્રી પુરુષ મર્યાદા નહોતી રાખી, તો આપણે એને માણસ ન કીધો. એનું મૃત્યુ થઈ ગયું. કોણે કર્યું? ભગવાન રામે કર્યું. મામા કંસ શ્રી કૃષ્ણ ભગવાનના સગા મામા, પણ છતાં પણ એનામાં શત્રુપણું હતું, એનામાં વેર ભાવના હતી. સગી બેનના એ છોકરાઓને તે મારતો હતો, એવું કૃત્ય કરતો હતો, તો જ એનું મૃત્યુ થયું. તો આવા તો ઇતિહાસની અંદર આપણને ઘણા બધા ઉદાહરણો પ્રાપ્ત થાય છે કે તમારી પાસે ગમે તેટલી શક્તિ હોય, આવડત હોય, કળા હોય, તમે ગમે એટલા બીજાથી ભલે ચડિયાતા હોય, પણ છતાં જો તમે માણસ નથી, માનવ નથી ને, તો એ બધુંય નકામું. એટલે આપણે વર્તન એવું કરવાનું છે કે આંતરિકતાથી જોવા મળે. જો નિર્દોષ અને નિરપરાધ માનવી પર જંગલી છે ને આખલાની જેમ ધસી જતા તમે જો અત્યારે પણ આધુનિક સમયની અંદર પણ આવા કંસ ને રાવણ ને દુર્યોધન ને દુશાસન જોવા મળે જ છે. અત્યારે આધુનિક સમયની અંદર નામ બદલાયના છે, પણ કાર્યો તો એ જ કરે છે. ગુંડાઓ તમે જુઓ, અબળાઓ ઉપર બળાત્કારો કરતા રાક્ષસી વરુઓ જુઓ, પોતાના સ્વાર્થ ખાતર ખૂન કરતા એ ક્રૂર તમે ચિત્તા જુઓ. એ માણસ એ જગતમાં આપણે શોધવા પડે એમ નથી, લાખોની સંખ્યાની અંદર છે. અત્યારે જેલની અંદર કોણ છે? આવા રાક્ષસો જ છે, આવા વાઘ જેવા, સિંહ જેવા, ચિત્તા જેવા, જે વ્યક્તિઓને હેરાન કરે છે. પોતે તો અધોગતિને પામે છે, પણ બીજાની પણ અધોગતિને વારે છે. તો જો આવા પશુઓને આપણે સાચા સંતોર્યાની તરત પારખી લે છે. શ્રી રમણ મહર્ષિ એમને મળવા આવનાર વ્યક્તિઓને વિનોદમાં ક્યારેક ક્યારેક છે ને એમને સંબોધતા, અને હાસ્ય એક વખત કરતા, ઘણી વખત, કે આવો શિયાળભાઈ, આવજો વરુદાસ, આવો વાઘભાઈ, આવજો સિંહભાઈ. એટલે આવા બધાને સંબોધન કરે. એટલે એમના શિષ્ય એક વખત તો પ્રશ્ન જ પૂછ નાખ્યો આ મહર્ષિ રમણને કે તમે કેમ બધાને આ રીતે બોલાવો છો, નામથી નથી બોલાવતા અને આ પશુઓના નામ લઈને બોલાવો છો? એટલે ત્યારે મહર્ષિએ સરસ મજાનો જવાબ આપ્યો કે મને જે માણસમાં જે પશુના ગુણ દેખાય છે ને એ પ્રમાણે એમને હું બોલાવું છું. કોઈકમાં મને વાઘની ક્રૂરતા દેખાય, તો કોઈકમાં મને શિયાળ જેવી લુચ્ચાઈ જ દેખાય છે. એટલે એ રીતે હું બધાને સંબોધું છું. તો જો આમ વ્યક્તિ પોતે એવી પશુ સમાન બુદ્ધિ રાખે છે ને, તો એના લીધે ઘણો બધો હેરાન થતો પણ જોવા મળે છે, અને એના લીધે એના જીવનમાં પ્રશ્નો પણ એટલા વધારે જોવા મળે છે. એક સંસ્કૃત શ્લોકની અંદર આ માનવ થાવ તો ઘણું સંદર્ભે એક વાક્ય લખેલું છે, અને આ સૂક્તિ આપણે સમજવા જેવી છે કે જન્મના જાયતે શુદ્ધ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. આનો અર્થ એવો થાય છે કે જન્મથી દરેક માણસ એ અશિક્ષિત, અસંસ્કારી જ જન્મે છે, પરંતુ સંસ્કારોથી જ એ શ્રેષ્ઠ સંસ્કારી બને છે. આપણને હવે એવું થાય કે જન્મ સમયે કોઈ બાળક પાસે તમે એની ઓળખાણ પૂછો તો એ ઓળખાણમાં કાંઈ કહેશે નહીં, પરંતુ જેમ જેમ એ જ્ઞાન પ્રાપ્ત કરશે, એટલે કે એને સંસ્કાર પ્રાપ્ત કરશે, એ શિક્ષિત થશે, સાથે સાથે એના જીવનની અંદર સંસ્કૃતિ હશે, કંઈક વિવેક હશે, કંઈક સુટેવો હશે, ત્યારબાદ એ માનવ તરીકે એ ઉન્નત થશે અને માનવ તરીકે એ જીવશે. કોઈ ડોક્ટર હોય તો જન્મ સમયે કોઈ ડોક્ટર હોતા નથી, પણ એ શિક્ષણ પ્રાપ્ત કરે, સારી મહેનત કરે, પ્રેક્ટિસ કરે અને એ સંસ્કાર પ્રાપ્ત કરે, ત્યારબાદ જ ડોક્ટર બને છે. આમ તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જુઓ કે જે આગળ વધ્યા છે એમના જીવનની અંદર એ તમને એક સ્પષ્ટ દેખાય કે તેઓ જન્મથી કોઈ મહાન હોતું નથી. જન્મથી તો બધાય સામાન્ય સાધારણ જ હોય છે, પણ જેટલો વ્યક્તિ માનવ પ્રયત્ન કરે તેટલો તે આગળ વધી શકે છે, અને ભણવાથી જ માણસ બની શકે છે. શિક્ષણ, જ્ઞાન, વિદ્યા, કારણ કે વિદ્યા રહીને એ વિનયથી શોભે છે, પણ વિનય એ શું છે? સંસ્કાર છે. કસરત કરીને છે ને કોઈક પહેલવાન પણ બની જાય, પરેડ કરીને સૈનિક બનવું હોય ને તો બની જાય,
તરવાનું બહુ રાત દિવસ મહેનત કરે વર્ષો સુધી તો સારો તરવૈયો પણ બની શકાય ને દેશ માટે ગોલ્ડ મેડલ પણ મેળવી શકે. પરંતુ યાદ એક ઈ રાખવું કે આ બધી લૌકિક ડિગ્રીઓ છે. લૌકિક ક્ષેત્રની અંદર વ્યક્તિઓ આગળ વધે છે, મનુષ્યો જેની અંદર બધા મનુષ્યો મહેનત કરીને જે મહેનત કરે એ આગળ વધે. અને જેને વધુ મહેનત કરી હોય, વધુ આવડત પ્રાપ્ત કરી હોય, વધુ ગુણો પ્રાપ્ત કર્યા હોય એ માણસ બની શકે અને એ સફળ થાય છે. પરંતુ આ બધા પ્રયાસો તમે માણસ ના બનાવી શકે. એ માનવ તો પોતે નક્કી કરવાનું છે કે મારે માનવ બનવું છે. બાકી આ બધા ક્ષેત્રોની અંદર આવવાથી એમ માનવતા તમારા જીવનની અંદર પ્રાપ્ત થતી નથી. એવી મહેનત કરવાથી પણ એ માનવતા આપણામાં આવતી નથી. સંસ્કૃતમાં એક બીજો પણ શ્લોક છે કે આહાર નિદ્રા ભય મેથુનમ ચ સામાન્ય મેત પશુ નિર્ભરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિનાહ પશુભી સમ્માનાશ. આનો અર્થ એવો થાય છે કે આહાર કે નિદ્રા કે ભય કે મેથુન એ ચારેય વૃત્તિઓ છે ને માણસમાં અને પશુમાં આપણને સરખી જોવા મળે છે. કૂતરા પણ ખાય, બિલાડા પણ ખાય, માણસ પણ ખાય છે, પશુ પણ સૂવે છે, ઊંટ પણ સૂવે છે, હાથી પણ સૂવે છે, શિયાળ પણ સૂવે છે, માણસ પણ સૂવે છે. કૂતરાને પણ બીક લાગે છે, ઉંદરને પણ બીક લાગે છે, બિલાડીને પણ બીક લાગે છે, સિંહને પણ બીક લાગે છે, માણસને પણ બીક લાગે છે. મેથુન કામ વાસના, તો કૂતરા પણ કામ વાસના ભોગવે છે, શિયાળ પણ કામ વાસના ભોગવે છે. તમે કોઈ પણ પ્રાણી હોય આ કામ વાસના ભોગવે છે, તો માણસ પણ ભોગવે છે. તો આ ચારેય પ્રકારની વૃત્તિ પશુમાં અને માણસમાં આપણને જોવા મળે છે અને સરખી જોવા મળે છે. પણ તો ભાઈ માણસની પશુથી અલગ કોણ પાડે છે? તો યાદ રાખવું, એ પશુને માણસને પશુને અલગ પાડે છે, ધર્મથી અલગ પાડે છે. મંદિરની અંદર માણસ જઈ શકશે, પણ કૂતરો દાદરો ચડશે ને તો કૂતરાને તમે મારીને પાણા મારીને પણ ભગાડી દેશો. ગાયને નક્કી થયું કે મારે તો આજે યુવક સભાની અંદર જવું છે, તો યુવક સભા માટે એ આવશે પણ ખરી, પણ તમે એને મંદિરમાં બેસવા નહીં દો. પણ કોઈક માણસ તમે ઓળખતા નહીં હોય છતાં એ આવશે તો એને તમે બેસવા દેશો. જો કોઈ પણ ધર્મની અંદર તમને ના નહીં પાડે, કોઈ પણ સંપ્રદાયની અંદર, કેમ? ભગવાનને ભજવા માટે કોઈ ધર્મ કે જાત કે જ્ઞાતિ કે ઉચ્ચ કે નીચ એવું કાંઈ જોવામાં આવતું નથી. એટલે દરેકનો આદર સત્કાર કરવામાં આવશે અને આપણને જોવા મળે છે. તો આ શ્લોકની અંદર તાત્પર્ય એ જ છે કે પશુને માણસને જુદો પાડનાર જો ભેદ રેખા હોય ને તો એ ધર્મ છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે કોઈ પણ ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, ઈસુ, ખ્રિસ્તી, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, કોઈ પણ ધર્મ હોય, પરંતુ ખરેખર ધર્મની વ્યાખ્યા શું છે? જો દરેક ધર્મની એક આપણે સરસ મજાની ગુજરાતીની અંદર પણ એક કાવ્ય શીખી ગયા છીએ કે સર્વ ધર્મ સંભાવ. સર્વ ધર્મ સંભાવ એટલે દરેક ધર્મ પ્રત્યે આપણે સંભાવ રાખવાનો છે. અને ધર્મ રહ્યો ને એટલે માનવ ધર્મ આપણો. પહેલા તો આપણે માનવ થવાનું છે, ત્યારબાદ આપણે નીતિ નિયમો અને સંપ્રદાયોની અંદર અને જે ધર્મમાં જોડાયેલા હોય એના નીતિ નિયમો અને આજ્ઞાનું આપણે પાલન પછી કરવાનું છે. પહેલા તો આપણે માનવ થવાનું છે. ધર્મ એટલે શું? કર્તવ્ય. એ માણસ તરીકેનું આપણું કર્તવ્ય શું છે? તો એ કર્તવ્ય આપણે નિભાવવું જોઈએ. તો જો હવે આપણે માનવતાના થોડાક લક્ષણો પણ વાત કરીએ કે આપણામાં કેવા કેવા લક્ષણો હોઈએ તો આપણે માનવતા કહી શકાય. તો જો સાચા અર્થની અંદર થોડાક ગુણો આપણાની અંદર આવી જાય ને તો આપણે માનવ થઈ જઈએ. પ્રશ્નો પણ ન રહે. પહેલો જ છે દયાળુતા. દુઃખીમાં આપણે દયાભાવ રાખવાનો છે, લોકોની મદદ કરવાની છે. કારણ કે નરસિંહ મહેતા પણ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો આપણે વૈષ્ણવજન, ભગવાનનો જન કોને કહેવાય? તો બીજાની પીડા જાણે અને મદદ કરે. એટલે આ આપણે શીખવાનું છે. સહનશીલતા પણ શીખવાની છે. જીવનની અંદર ડગલે ને પગલે પ્રશ્નો તો આવવાના છે, પણ આ પ્રશ્નોનું સમાધાન કોણ કરશે? તો સમાધાન કરશે આપણા અંદર રહેલો સહનશીલતાનો ગુણ. યોગીજી મહારાજ તો કહેતા સહનશીલતાનો ગુણ છે ને એ આમ મોટામાં મોટો ગુણ છે ને જબરો ગુણ છે.
આને કેળવી લઈએ તો પ્રશ્નો માત્ર બધા ટળી જાય આપણા. તો જો દોષો હોય છતાં પણ આપણે સહન કરવાનું છે. કુટુંબમાં તો સહન કરવાનું, સમાજમાં પણ સહન કરવાનું છે. સહન કર્યા વિના છૂટકો જ નથી. પછી છે સત્યનિષ્ઠા. તો સત્યનિષ્ઠા એટલે શું? આપણે સાચાઈથી જીવવાનું છે, પ્રામાણિકપણે ધર્મ, સદાચાર, નીતિ નિયમ પ્રમાણે આપણે જો ચાલશું ને તો ભગવાન પણ આપણો સાથ આપશે. કારણ કે આપણું કર્મ રહ્યું ક્યારે ધર્મ બને? તો આપણું દરેક કર્મ રહ્યું ભગવાનને આપણે અર્પણ કરીએ, પણ એમના નીતિ નિયમો કે એમને જે વાણી કીધેલી છે, પછી શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે રામાયણ હોય કે મહાભારત હોય કે વચનામૃત હોય કે સ્વામીની વાતો હોય કે શિક્ષાપત્રી હોય, જે સંપ્રદાયની અંદર જે ધાર્મિક ગ્રંથો આવતા હોય, કારણ કે એમની વાણી રહ્યું ને એ જે એમનું સ્વરૂપ છે, એ બોલે છે તો એમને અંદર એમને દીઠેલું છે, એમને અનુભવેલું છે. તો એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવાનું છે. સેવા ભાવના હોવી ખૂબ જરૂરી છે, કારણ કે બીજાની મદદ માટે આપણે અવશ્ય તત્પર રહેવાનું છે. અને તમે મદદ કરશો ને તો ભગવાન તમારી પણ મદદ કરશે જ તે. કારણ કે ભગવાન પણ બધું જોવે જ છે, સર્વત્ર બધી જગ્યાએ ભગવાન કણે કણની અંદર વ્યાપ્ત થતો જોવા મળે છે આપણને. દરેકમાં ભગવાન રહેલા છે. તો આ ભગવાન રહેલા છે તો એ જોવે છે. આપણે કોઈકની મદદ કરીએ ને તો ભલે ભગવાન આપણને કહે નહીં, કોઈક આપણા વખાણ કરે કે ન કરે, કોઈક આપણને આગળ બેસાડે કે ન બેસાડે, કોઈક આપણું નામ બોલે કે ન બોલે, કોઈક આપણે વખાણ કરે કે ન કરે, પણ આપણે આપણું કર્તવ્ય છે સેવા ભાવનાનું. બીજું છે વિચારશીલતાનું, કે આપણે સારા શુભ વિચારો કરીએ, મંદિરે જઈએ, પૂજા કરીએ, પછી માળા કરીએ, દંડવટ કરીએ, શાસ્ત્રોનું પઠન કરીએ, બીજાને આપણે સારા ઉપદેશો આપીએ, તો આપણે છે ને આવા શુભ વિચારો આપણા જીવનની અંદર આપણે કરવાનો છે. અને પછી એક લક્ષણ જણાવે છે કે અહિંસા અને પ્રેમ. બધા પ્રત્યે આપણે આ સંભાવ રાખવાનો છે. કોઈ પણ કીડી, જાણે પણ કીડીને આપણે મારવાની નથી. તો આ એક અહિંસા છે. અને પ્રેમ, લવ. તમે બીજાને પ્રેમ કરો, તમને આપોઆપ આખી દુનિયા પ્રેમ કરવાની જ છે, કારણ કે તમારી ભાવના પ્રેમ છે. તમે જેવું આપશો ને એવું દુનિયા તમને પાછું રિટર્ન આપશે. તો જો આજના સમયની આ જરૂરિયાત છે. જો આજના સમયે વ્યક્તિ પાસે પૈસા કેટલા છે, સગવડતા કેટલી છે, કેટલા ભોગ વિલાસ છે, એની પાસે વેરાયટી કેટલી છે. કોઈ એક શાક નો ભાવતું હોય તો 10, 20, 50, 100 પ્રકારના શાક અલગ અલગ બની જાય છે અત્યારે. કોઈક એક સ્થળે ફરવા ન જવું હોય તો એની પાસે કેટલા ઓપ્શન છે. આખી જિંદગી ફર કરે ને છતાં સ્થળો કોઈ દિવસ પૂરા નથી થવાના. પણ શું આથી સાચો માનવ છે? એને આપણે આપણે આપી શકીએ, ઓળખ આપી શકીએ કે આ બધું જેની પાસે વધુ હોય એ માનવ છે? તો નહીં. શારીરિક રીતે તો આપણે બધા માણસ જીવી જ તે, પણ ખરેખર એને માનવી ગણી શકાય નહીં. કારણ કે આપણે જેટલા પણ આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે આપણે જેટલા દૂર થતા જઈશું ને એટલી આપણે માણસાઈ નહીં આવે. જો સંતોનું પણ મંતવ્ય આ જ છે કે તમારું લક્ષ્યની માનવ સેવા હોવું જોઈએ. અને માનવતાની સૌથી મોટો ધર્મ છે. આ ગાંધીજીએ પણ તેમને કહેલું છે. તો યાદ આપણે આ પણ એક રાખવાનું છે કે માનવ થવું ની માત્ર જન્મ નથી, એ આપણું કર્તવ્ય છે. એ ઉપકારોના વિચારો છે, એ અહિંસક કે પ્રેમ ભર્યા વર્તનથી એક જીવન જીવવાની કળા છે. અને આ બધાને જીવન જીવવાની કળા આવી આવડતી નથી, પરંતુ આપણે શીખવાની છે. જેટલું પણ આ માનવ બનવાની કળામાં આપણે નિપુણ થતા જશું ને એટલા વ્યક્તિઓ આપણાથી સુખી વધુ પ્રાપ્ત થશે. અને આપણે પણ સુખી થઈશું અને બીજા પણ સુખી થશે. એકવાર એક સાધુ નદી કિનારે જાય છે અને પોતે નદી કિનારે બેસીને સ્નાન કરે છે. હવે એવામાં થોડોક સમય થયો ને એટલે એ સાધુને એક તણાતો એક વીછી એને જોયો. એટલે સાધુએ મનમાં વિચાર કર્યો, પોતે દયા ભાવના તો હોય જ તે, અને કરુણા પણ હોય સાધુમાં, એને જ સંત કહેવાય. કારણ કે જેમ અગરબત્તી હોય તો જે પોતે સળગે છે ને બીજાને સુવાસ આપે છે, એવું જ કામ સાધુનું હોય છે. તો આ સાધુને વિચાર કર્યો કે જો આ દરિયાની અંદર આ વહી જશે તો આ વીછી મરી જશે, એટલે વીછીને આપણે બહાર કાઢીએ. એટલે સાધુએ એને છે ને બહાર કાઢવા હાથમાં લીધો. હવે વીછીનો તો સ્વભાવ કેવો, પ્રકૃતિ કેવી, ડંખ મારવાની. એટલે તરત તે આ સાધુના હાથ ઉપર ડંખ મારે છે. એટલે ડંખની વેદનાથી સાધુએ હાથ આમ ઝાટક્યો, એટલે પાછો વીછી રહ્યો ને એ નદીના પ્રવાહમાં પડ્યો. એટલે સાધુના
જોયું પાછું કે તણાતો પાછો એ ક્યાં જાય છે? દરિયાની અંદર, પાણીની અંદર. પાછો બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પાછો ફરી વખત તે વીછીએ ડંખ માર્યો. એટલે આમ વારંવાર છે ને પ્રયત્ન કરતા કરતા છે ને અંતે સાધુએ વીછીને કિનારા ઉપર સલામત લાવી શક્યા. પણ એનો હાથ રહ્યો ને એ ડંખથી સૂજી ગયો હતો. હવે કિનારે ઉભેલો એક માણસે આ ક્યારનું આ જે દ્રશ્ય હતું, પ્રસંગ, એને જોઈતા હતા કે આ સાધુ શું કરે છે અને આ વીછી શું કરે છે. એટલે સાધુ પાસે આવીને એક પ્રશ્ન પૂછે છે કે મહારાજ, તમે એ વીછીને ખોટો બચાવ્યો, એ તમને ડંખ મારતો હતો તો તમારે એને તણાઈ જવા દેવો જોઈએ ને, શા માટે તમે પાછો એને લાવતા હતા, તમે પકડતા હતા હાથમાં? અને ત્યારે સાધુએ કીધું, ભાઈ આવો જો નાચીસ જીવ પણ જો ભગવાને આપેલો એનો ડંખ મારવાનો જો સ્વભાવ છોડતો નથી, તો મારાથી માણસ તરીકે ઉદાર બનવાનો મારો ધર્મ કેવી રીતે હું છોડી શકાય? એટલે હું મારો સ્વભાવ મેં મૂક્યો નહીં. જેમ વીછી એનો સ્વભાવ ન મૂક્યો તો હું શા માટે મારો સ્વભાવ મૂકું? તો જો એ ઉદારતાના દર્શન આપણને જોવા માણસમાં થાય, આને માનવ કહેવાય. તો જો આમ માણસ બનવાની પહેલી શરત રહીની ઉદારતા છે. ઉદારતા આપણામાં આવી જરૂરી છે. પ્રાણી માત્ર પ્રત્યેની આપણી એક અનુકંપા છે. પોતાની ક્રોધ વૃત્તિ, દરેકને ક્રોધ થવાનો છે, માણસ માત્રનો આ સ્વભાવ છે, પણ એને કાબુમાં રાખવાનો છે. કાબુમાં રાખ્યા બાદ પછી ક્ષમા પણ આપવાની છે, એ મહિમાની દ્રષ્ટિ પણ કેળવવાની છે, જતું પણ કરવાનું છે. તો એ માણસ બનવા માટેની પહેલ રહીને એ એક અગત્યની તો શરત ગણી શકાય છે. માણસને જો સાચો માનવ બનાવવા માટે આપણે કેટલી બધી સંસ્થાઓ અત્યારે રચી છે. એનું કારણ પણ શું છે? કારણ કે માણસ જો ને એ માનવ થાય. કુટુંબ તમે જો એક સંસ્થા છે જેની અંદર સારા સંસ્કારો આપવામાં આવશે. આયોજન શા માટે કુટુંબમાં કરવામાં આવે છે? કારણ કે બધા લોકો ભેગા થાય, સારા વિચારો, મતભેદો દૂર થાય. શાળા તમે જો, ત્યાં તો એક પ્રકારનું ઘડતર કેવા બાળકોનું કરવામાં આવે છે કે પોતે જે બાળક રહ્યો ને એમાંથી વિદ્યાર્થી તો બરોબર છે, શિક્ષણ તો પ્રાપ્ત કરશે, પણ એક સંસ્કાર એનામાં પ્રાપ્ત થાય અને માનવ થાય ને તો ઘણું. સમાજ પણ આ માટે અત્યારે પ્રગતિશીલ છે. તમે રાજ્ય જો, કોઈ ધર્મ હોય, આ ધર્મ હોય એ પણ શું કરે છે? શું ધર્મ તમને ક્રોધ કરતા શીખવાડે છે? શું ધર્મ કોઈકને હિંસા એટલે કે મારતા શીખવાડે છે? શું ધર્મ તમને ખોટું બોલતા શીખવાડે છે? આવું કોઈ પણ એક અનિચ્છનીય અને એક જે કુટેવ છે ને એ ધર્મમાંથી આપણને શીખવા નથી મળતી. કોઈ પણ ધર્મ હોય XYZ. તો આ બધી સંસ્થાઓ શા માટે? કે માણસ ખરેખર પહેલા તો માનવ થાય અને ત્યારબાદ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધે. જો ડોક્ટર બનવા માટે તમે એમના 25 વર્ષની ઉંમર થઈ જાય ને તમને કોઈ ડોક્ટરની ડિગ્રી કે તમે દવાખાનું બનાવી નાખો તો એ ચાલે એમ નહીં. એની માટે તમારે અભ્યાસ કરવો પડે. બસ એમ આપણે આ બધા જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે ને તો સૌપ્રથમ પૂર્વ શરત છે આપણી માનવ થવાની. અને જો પશુ તરીકે જે જન્મ લેવા માણસને માનવી બનવાના માટેના પ્રયાસો અત્યારે થાય છે ને આપણે કરવાના છે. પરંતુ આટલી બધી સંસ્થાઓના પ્રયાસ છતાં પણ માણસને સાચો માનવ બનાવી શકાય ને એની કોઈ ખાતરી આપતા નથી. એનું કારણ શું છે? કારણ કે ઘોડાને નદી સુધી લઈ જઈ શકાય પણ એને પાણી પીતો તો ન જ કરી શકાય. એમ માનવી છે ને બનવાની આંતરિક ઈચ્છા વિના છે ને સંસ્થાઓ માત્ર ખાલી આપણને જોવા મળે, નામ સાંભળવા મળે, પણ એ સાચો અનુભવ કે માનવ થવું હોય ને તો પેલા આંતરિક રીતે આપણે જોવું પડે. આપણે જાગૃત થવું પડે. દરેક પળની અંદર જાગૃત થવું પડે કે મારાથી આ કઈ ખોટું કાર્ય થાય છે. હકીકતમાં હું માનવ છું, હું ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છું, હું 8 અબજની વસ્તીની અંદર હું નવું યુનિક છું. અને જો આપણી રચના જોઈએ ને તોય આપણને ખબર પડે કે ભગવાને જે આપણને આંખો આપી, જે ચહેરો આપ્યો, બધું નવીન આપ્યું છે. આપણને જે વિચારો આપ્યા છે ને એ બીજા કરતા આપણને અલગ છે. ઘરની અંદર 5 સભ્યો હોય ને તો એક વિચારો ન હોય, દરેકને અલગ અલગ શોખ હોય, અલગ અલગ એની તમે ફિંગરપ્રિન્ટ તો જો, આંખની તમે કીકીનું જોવાય, આઈરિસનું. તો જો ભગવાને આપણને આટલી વિશેષતા આપી છે, આપણે બધા કરતા એક અદ્ભુત ભગવાનનું સર્જન શીવી. પણ આ અદ્ભુત સર્જનનો ઉપયોગ ક્યારે થઈ શકે? કે જ્યારે આપણે માણસમાંથી માનવી થઈએ ને ત્યારે આ શક્ય છે.
ગૌતમ બુદ્ધને એક વખત એમના પટ શિષ્ય આનંદે એક પ્રશ્ન પૂછ્યો અને એમના ચર્ચા ચાલતી હતી કે આપ તો હવે તમે બુદ્ધ થઈ ગયા, એટલે પરમ જ્ઞાની બની ગયા, એટલે હવે આપને તપ કરવાની શી જરૂર છે? તમે બુદ્ધ તો બની ગયા છો ઓલરેડી. ત્યારે ભગવાન બુદ્ધે આપેલો જવાબ એ સૌએ યાદ રાખવા જેવો છે. ત્યારે એમણે કીધું કે આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ, આયુષ્ય છે ત્યાં સુધી છે જ યુદ્ધ. કો મૃત્યુ પહેલા ન સંપૂર્ણ બુદ્ધ, કો મૃત્યુ પહેલા ન સંપૂર્ણ બુદ્ધ. એટલે કે મૃત્યુ ન થાય ને ત્યાં સુધી બુદ્ધ શીવી નહીં, એટલે પરમ જ્ઞાની નથી. તો એમ જો બુદ્ધ યુનિવર્સિટીમાં કોઈ ડિગ્રી નથી કે એકવાર આપણને પ્રાપ્ત થઈ જાય એટલે આખી જિંદગી બસ નિરાશ થઈ જાય, આરામ કરીએ, કાંઈ આપણે કાંઈ શીખવાનું જ નહીં, કાંઈ આપણા માનવતાના ગુણો આપણે કેળવવાને. અરે એનો અભ્યાસ કરવો પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. એક વખત તમે ખોટું ન બોલ્યા તો સમય સંજોગો દરરોજ આખા દિવસમાં કેટલી પરિસ્થિતિઓ બનવાની છે. તો તમે એક વખત કહે હું તો ખોટું નથી બોલ્યો આ વખતે, એટલે હવે મારે કાંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. અરે તોય ધ્યાન રાખવું પડશે. ડૉક્ટર હોય ને 30 વર્ષનો અનુભવ હોય ને છતાંય શીખવાનું મૂકતો નથી, નવું નવું જાણવાનું મૂકતો નથી. કોઈ શિક્ષક હોય ને 50 વર્ષથી ભણાવતો હોય તો એ અપડેટેડ જ્ઞાન મેળવે છે. શા માટે? કારણ કે જ્ઞાન જરૂરી છે, કોઈ સંપૂર્ણ થવાનો નથી. આખી જિંદગી જ્ઞાન અખૂટ છે, ક્યારેય ખૂટવાનું નથી. તો એવી રીતે છે ને, આ કોઈ ડિગ્રી નથી બુદ્ધની એક વખત મળી જાય એટલે શાંતિથી આરામ કરીએ કે નિરાશ થઈ જાય. તો સાચી માનવતા પ્રાપ્ત કરવા માટે તો પેલા આપણે સંસ્કૃત શ્લોકની અંદર કહ્યું છે ને એમ કે પ્રત્યહમ પ્રત્યવેક્ષત નરસ્ય રીતા મતઃ કિમ નું મેં પશુભી તુલ્યસ કી તું સત્પુરુષેત્ર. એટલે કે માણસે દરરોજ પોતાના આચરણની પરીક્ષા કરતા રહેવાનું છે. આપણે જે કર્મ કરવી છીએ અને જે કાર્ય કરવી છીએ એનું આપણે સતત મૂલ્યાંકન કરવાનું છે અને તપાસતા રહેવાનું છે કે મારા આચરણ પશુઓની સાથે સરખાવાય એવા છે કે પછી સજ્જનોની સાથે. મારામાં કેટલી કુટેવો રહી ગયેલી છે, મારામાં કેટલા પ્લસ પોઈન્ટ છે, કેટલા નેગેટિવ પોઈન્ટ છે, આ બધું જાણવું પડશે. તો જ આપણે સાચા માનવ બની શકીશું. અને દરરોજ આ તપાસવાનો વિષય છે. જો આમાં પાછી કલાકો પણ નથી કાઢવાની, પણ આપણું દરેક કર્મ રહ્યું ને આ કર્મની અંદર સાથે સાથે જોડતું જવાનું છે. તો આપણે સાચા માનવ થઈ શકીશું. કારણ કે પરીક્ષા રહી, સ્વમૂલ્યાંકન રહ્યું ને એ વ્યક્તિને આગળ વધારે છે અને આપણને એક અંતરદ્રષ્ટિ કરાવે છે કે ના, મારામાં આ ખામીઓ છે, આ ખામીઓ મારામાંથી દૂર થવી પડે. આ માણસ બનવા માટે આપણે છે ને ઉપનિષદમાં આપેલી એક પેલી સલાહ મુજબ આપણે કાયમ યાદ રાખવું જોઈએ કે ચક્ષુ પૂતમ નસેત્યા પાદનમ ધર્મ પૂતમ સમાચરેત. એટલે આંખથી બરાબર જોઈને પગલું મૂકવું જોઈએ. અને જો તમે એવી રીતે પગલું ન મૂકો ને તો પડી પણ જાઓ, પગ પણ ભાંગે, કેડ પણ ભાંગે, એવી રીતે પડો તો શરીરના 2-3 અંગો પણ ભાંગી જાય, કાયમની તમારી ઉપાધિ થઈ આવી જાય. અને ધર્મથી ગાળીને આચરણ કરવું જોઈએ. એટલે ધર્મનું, જેમ સવારમાં મમ્મી જ્યારે માટલું ભરે ને ત્યારે ગૌણું મૂકે, અને ગૌણું શા માટે મૂકે? તો ગમે એવી પાણીની અંદર અશુદ્ધિઓ હોય કે કંઈક કસ્તર હોય ને એ અંદર માટલાની અંદર ન આવે, એટલે પાણી શુદ્ધ આપણને મળે અને પી શકીએ. બસ એવી જ રીતે આપણે કોઈ પણ આચરણ કરવું હોય ને તો આચરણ કરતા પૂર્વે આપણે ધર્મમાં જે નીતિ નિયમો આપ્યા છે એ નીતિ નિયમો પ્રમાણે પેલા વિચારવું અને ધર્મથી ગાળીને આપણે આચરણ કરવું જોઈએ. અને ધર્મથી આપણે ગાળીને જો આચરણ કરીશું ને તો આપણા જીવનમાં અવશ્ય પ્રગતિ થશે જ તે. જો અત્યારે આ વાત આપણને માનવામાં ન આવે, પણ વાસ્તવિક જગતની અંદર જ્યારે માનવ થાવ તો ઘણું, આ વિષય ઉપર જ્યારે આપણે મનોમંથનને ચિંતન કરીએ ને તો વાસ્તવિક ખ્યાલ આવે કે હજી તો મારામાં ઘણી બધી આસક્તિઓ છે, સ્વભાવો પ્રકૃતિ છે કે જેના લીધે હું દુઃખી થાવ છું ને બીજાને દુઃખી કરું છું. એક વાત યાદ એ પણ રાખવી કે આપણે કોઈક વ્યક્તિને વઢવું છે, હાલો કોઈક વ્યક્તિની ભૂલ થઈ ગઈ, કોઈક વાત કે વસ્તુ એનાથી બગડી, તો હવે તમારી પાસે બે તમારા રિસ્પોન્સ તમે કરી શકો. એક રિસ્પોન્સ કેવો છે? પ્રત્યુત્તર.
કે તમે શાંતિથી એને સમજાવીને એ વાત ત્યાં ત્યાં પૂરી કરી નાખો. બીજો રિસ્પોન્સ, બીજો પ્રત્યુત્તર કેવો છે કે એને તમે વઢો, મારો, એની સાથે ઝઘડો, ગમે તેવું બોલો. આ બે રિસ્પોન્સમાંથી યોગ્ય કયો લાગશે? તો પહેલો જ રિસ્પોન્સ આપણને યોગ્ય લાગશે. પહેલો આપણે પ્રત્યુત્તર કરાય, શાંતિથી એને સમજાવાય, બીજી વખત ન કરે ને એવું એને કહેવાય, તો આપણે માનવ ખરા. પણ વાસ્તવમાં જ્યારે આપણા જિંદગીની અંદર આવા પ્રશ્નો ગમે ત્યારે બને ને, સગા સંબંધીઓ, ભાઈ ભાઈના, પતિ પત્નીના, સાસુ વહુના, કોઈ પણ સંબંધીઓમાં આપણે બનતા હોય, તો ત્યારે આપણે રિસ્પોન્સ કયો આપીએ છીએ? એક નથી આપતા, રિસ્પોન્સ આપણે બે આપીએ છીએ. તો ખરેખર આપણે પશુવાળું જીવન છે. કારણ કે કૂતરો, બે કૂતરા હોય ને, એક કૂતરો ભસે ને તો સામે ઓલો ભસે કૂતરો, ઓલો ઝઘડવા જાય ને તો ઓલો ઝઘડે, એટલે અંદરો અંદર ઝઘડે. તો એમ આપણે શું ઝઘડા જ કરવાના છે? શું ક્રોધ જ કરવાનો છે? શું સ્વભાવ પ્રમાણે જ વર્તવાનું છે? કે ધર્મનેથી ગાળીને આપણે આચરણ કરવાનું છે? તો જો આના ઉપર મંથન કરવામાં આવે તો ખરેખર આપણા જીવનની અંદર આપણે ઉન્નત કરવા માટે માણસને માનવમાં પરિવર્તિત થવું જ પડશે. એટલે જ માનવ તાવથો ઘણું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ માનવ થાવતો ઘણું, એટલે કે માણસ, અમે પહેલા માનવ થઈએ, માણસમાંથી પછી બધા સદગુણો અમારામાં આપોઆપ પ્રાપ્ત થાય. એવી ભગવાન અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.